પક્ષો ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં જ્યાં શાસનમાં આવી છે ત્યાં એમણે પ્રજાના ટેક્સના નાણાં, બજેટના નાણાં છે એ મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરી, એનો રેવડી તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નાણાંનો ઉપયોગ રાજ્યના કે દેશના વિકાસ પાછળ અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું છે. એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યો હતો એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એને સતત ચાલુ રાખ્યું છે.